તિલકવાડા ક્ષેત્રની નર્મદા નદીની વિશેષતા એ છે કે અહીંયા ચતુર્વેણી સંગમ જોવા મળે છે. આ નર્મદા નદીને બીજી 3 નદીઓ આવીને મળે છે. એક નદીનું નામ છે મેણ નદી, બીજી નદીનું નામ છે બાણગંગા અને ત્રીજી નદી ગુપ્ત સ્વરૂપે વહે છે જેનું નામ છે સરસ્વતી નદી. તો આમ અહીંયા 4 નદીઓનો સંગમ છે: નર્મદા, મેણ, બાણગંગા અને ગુપ્ત રીતે સરસ્વતી. પેન્જિયા લેન્ડમાં નર્મદા નદી વહેતી હતી. પેન્જિયામાંથી ગોંદવાના લેન્ડ કે જ્યાં પણ નર્મદા નદી વહેતી હતી, અને ગોંદવાનામાંથી આધુનિક ભારત બન્યું જેની અંદર નર્મદા નદી વહી રહી છે. એટલે કે નર્મદા નદી સૌથી જૂનામાં જૂની નદી છે. નર્મદા દેશની સૌથી પવિત્ર નદીઓ પૈકીની એક ગણાય છે. નર્મદા નદીનું પ્રાચીન નામ રેવા છે. હિન્દુ ધર્મ પ્રમાણે નર્મદા 7 કલ્પોથી વહે છે. કુદરતી પ્રક્રિયાથી ઘસાઈને બનેલા નર્મદા કાંઠાના પથ્થરોને બનાસ કહેવાય છે, જે શિવલિંગ તરીકે પણ પૂજાય છે. તામિલનાડુ રાજ્યના તાંજોરમાં આવેલા અને દક્ષિણના મહાન રાજા ચોલાએ બનાવેલા બૃહદેશ્વર મંદિરમાં સૌથી મોટું બનાસ શિવલિંગ સ્થાપિત છે. નર્મદા નદીને કાંઠે શ્રી આદિ શંકરાચાર્ય તેમના ગુરુ ગોવિંદ ભગવત્પાદને મળ્યા અને દીક્ષા ગ્રહણ કરી હતી. ચાણક્ય રાજા પુલકેશી બીજાએ નર્મદા નદીને કાંઠે સમ્રાટ હર્ષવર્ધનને હરાવ્યો હતો. આખા વિશ્વમાં એકમાત્ર નર્મદા નદીની જ પરિક્રમા થાય છે. નર્મદા નદીની સૌથી પુણ્યદાયક પૂજા તે નર્મદા નદીની પરિક્રમા છે, જેમાં યાત્રાળુઓ સમુદ્રથી નર્મદાના એક કાંઠે ચાલવાનું શરૂ કરીને નર્મદાના મુખને ફરીને ચાલતા બીજા કાંઠે છેક સમુદ્ર પર આવે છે. આ યાત્રા કરતાં આશરે 1 થી 2 વર્ષ લાગે છે. જબલપુરમાં ચિત્રકળાનું શિક્ષણ આપતા જાણીતા ચિત્રકાર અમૃતલાલ વેગડે નર્મદાની પરિક્રમા પગપાળા ચાલીને કરેલી છે. તેમના યાત્રાના વર્ણનો પુસ્તકો રૂપે ઉપલબ્ધ છે. નર્મદા નદી સંશોધન માટે પણ મહત્વની છે. તેની ખીણમાંથી રાજા સોરસ નામના ડાયનાસોરના અવશેષો મળી આવેલા છે.